આજે આપણે ઇથેરિયમના ચાર્ટનું એનાલિસિસ કરીશું અને પરમ દિવસે એટલે કે 20 તારીખે મેં જે તમને લેવલ આપ્યા હતા ત્યાંથી કેટલું બ્રેકઆઉટ આપ્યું અને કેટલા પોઈન્ટ કેચ કર્યા તેની આપણે વાત કરીશું. નમસ્કાર, જો તમે આપણી ચેનલમાં હજુ સુધી નવા હો તો આપણી ચેનલ ધનયાત્રા કેપિટલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. સૌથી પહેલાં જે પરમ દિવસે મેં લેવલ આપ્યા હતા તે 30 મિનિટમાં હતા. તો આપણે જોઈએ કે 30 મિનિટ એટલે કે 20 તારીખ 20 તારીખે મેં લેવલ આપ્યા હતા અને શનિ રવિ માર્કેટ સાઇડવે હોય છે, એટલે શનિ રવિ 2 દિવસ માર્કેટ સાઇડવે રહ્યું. આજે સોમવાર એટલે કે 22 તારીખે માર્કેટે આપણને રાત્રે સવારના 5:30 બ્રેકઆઉટ આપ્યું હતું અને કેટલા પોઈન્ટ જો તમે મેં લેવલ આપ્યા એ પ્રમાણે કામ કર્યું હશે તો તમને આરામથી જેવું બ્રેકઆઉટ મળ્યું તેવા જ તમે 45 પોઈન્ટ આરામથી કેચ કર્યા હશે. જો તમે 10 પોઈન્ટનો એસએલ રાખ્યો હશે તો તમને સામે 45 પોઈન્ટ કેચ કરવા મળ્યા હશે. સૌથી પહેલાં હવે આપણે આ લેવલ કાઢી નાખીશું અને આજના નવા લેવલની શેર કરીશ. માર્કેટ સપ્ટેમ્બરથી માર્કેટ અપસાઇડ જઈને ડાઉન સાઇડ આવી રહ્યું છે, જે તમને આપણને ક્લિયર કટ આપણને ચાર્ટમાં દેખાય છે. વન ડેમાં આપણે હાઈ અને લો માર્ક કરી લઈશું. તો વન ડેનો હાઈ આ છે જે આજે જ બનાવ્યો છે અને લો છે વન ડેમાં. જો વન ડે પ્રમાણે માર્કેટ બ્રેકઆઉટ આવે તો તમે વન ડેમાં 3058 લઈ શકો છો અને હોલ્ડ કરી શકો છો છેક 3440 સુધી, એટલે કે તમે 389 પોઈન્ટ આરામથી કેચ કરી શકો છો. જો વન ડેમાં તમે કામ કરતા હો તો તમારું એસએલ 50 થી 60 પોઈન્ટનું થઈ જશે. વન ડેમાં તમે 20 પોઈન્ટનું એસએલ રાખશો તો ગમે ત્યારે તમારો એસએલ કપાઈ શકે છે. જો વન ડેમાં મોટી ક્વોન્ટિટી સાથે કામ કરતા હો તો તમારે 350 પોઈન્ટ કેચ કરવાના છે અને 50 થી 60 પોઈન્ટનું એસએલ રાખવાનું છે. આ વન ડેમાં થઈ ગયું. વન ડે પરથી આપણે આવી જઈશું 4 અવરમાં. 4 અવરમાં કંઈ ખાસ જોવા મળતું નથી, પણ માર્કેટે કન્સોલિડેશન કરેલ છે તો ત્યાં પણ આપણે માર્ક કરી લઈશું. માર્કેટે અહીંયા કન્સોલિડેશન કરેલ છે. જો માર્કેટ ડાઉન સાઇડ બ્રેકઆઉટ આપશે તો આપણે 4 અવરમાં આરામથી 20 પોઈન્ટના એસએલ સાથે 165 એટલે કે 160 આસપાસ પોઈન્ટ આપણે કેચ કરી શકીશું. અને અપસાઇડ મેં તમને કીધેલ છે કે 150 પોઈન્ટ 150 થી 300 પોઈન્ટ કેચ કરવાના થશે. 4 અવર પરથી આપણે આવી જઈશું 1 અવરમાં. 1 અવરમાં કંઈ ખાસ જોવા મળતું નથી. જે 4 અવરમાં તો તે જ આપણને 1 અવરમાં જોવા મળે છે. અપસાઇડ માટે 3058 અને ડાઉન સાઇડ માટે 2943. 1 અવરમાં હું તમને કહી દઉં કે કેટલું તમારું ટાર્ગેટ રાખવું અને કેટલું એસએલ રાખવું. જો વન અવરમાં અપસાઇડ બ્રેકઆઉટ આવે તો 3058 લેવાનો થશે, 20 પોઈન્ટનું એસએલ થશે અને તમારું ટાર્ગેટ રહેશે 3160 એટલે કે 103 પોઈન્ટનું તમારું ટાર્ગેટ આરામથી રહેશે. 1 અવર પરથી આપણે આવી જઈશું 3 મિનિટમાં. 3 મિનિટમાં માર્કેટે કંઈ ખાસ જોવા મળતું નથી, પણ આ જગ્યાએ આપણને સ્વિંગ જોવા મળે છે. જો તમે હજુ સુધી સ્વિંગનો વિડીયો ના જોયો તો આપણી ચેનલમાં ઉપલબ્ધ છે, ત્યાં જઈને જોઈ લેવો. 3 મિનિટમાં ડાઉન સાઇડ માટે અહીંયા છે. જો ડાઉન સાઇડ માટે તમે અપસાઇડ માટે બ્રેકઆઉટ આવે તો મેં તમને 1 અવરમાં કહી દીધું છે અને ડાઉન સાઇડ જો બ્રેકઆઉટ આવે તો 3021 લેવાનો થશે, 20 પોઈન્ટનું એસએલ રહેશે અને તમારું ટાર્ગેટ રહેશે, તમારું પહેલું ટાર્ગેટ રહેશે 25 પોઈન્ટ, બીજું ટાર્ગેટ રહેશે 52 પોઈન્ટ અને તમારું ત્રીજું ટાર્ગેટ રહેશે 78 પોઈન્ટ. આ તમારા ટાર્ગેટ રહેશે 30 મિનિટમાં. હવે આપણે 3 મિનિટમાં આવી જઈશું. 3 મિનિટમાં કંઈ ખાસ જોવા મળતો નથી. ગઈકાલે રવિવાર હતો, એના આગલા દિવસે શનિવાર હતો, એટલે અત્યારે માર્કેટ ખાસ કંઈ જોવા મળતું નથી. કન્સોલિડેશન માર્કેટ 3 મિનિટમાં કરી રહ્યું છે, એટલે મેં તમને 30 મિનિટમાં લેવલ આપી દીધા છે. જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આવા જ એનાલિસિસ માટે જોતા રહો અમારા વિડીયો. મેં જે લેવલ આપ્યા ત્યાંથી જેવું બ્રેકઆઉટ આવે તેવો તમારે ડાઉન સાઇડ કે અપસાઇડ જ્યાં બ્રેકઆઉટ આવે તેવો ટ્રેડ પકડવાનો છે. 20 પોઈન્ટનું એસએલ રાખવાનું છે અને આપણું ટાર્ગેટ ઓછામાં ઓછું 60 પોઈન્ટ તો રાખવાનું જ છે. બસ આજ માટે આટલું જ.